સરકારને મારી વિનંતી છે કોઈ મને સહાય મળે તો વિભાગની આગાહીને લઈને ગઈકાલે રાત્રે 12:30 થી 1 વાગ્યાના સમયે જ્યારે વરસાદ અને જ્યારે આંધી અને તુફાન સાથે જ્યાં આ બનાસકાંઠા અને વાવ-થરાદ વિસ્તારમાં જે કહેર વર્તાયો છે, જ્યાં અમે પહોંચ્યા છીએ અત્યારે હાલ કે આજે હું કેમેરામેનને કહીશ કે આ જે દ્રશ્યો છે બતાવે. આ જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો, આ સીધા જે લીલાધર ગામ છે દિયોદર તાલુકાનું, અને આ લીલાધર ગામે જે ખેડૂત છે ભારમલભાઈ, તેમના ઘરે રાત્રે અચાનક જ વીજળી પડતા દ્રશ્યો આપને બતાવી રહ્યું છું કે જ્યાં આગ લાગી હતી ને આગમાં જે 3000 થી 3200 પૂળા બળીને ખાખ થયા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અત્યારે હાલ તો ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂત અત્યારે હાલ ચિંતિત બન્યા છે, કારણ કે જે આ વરસાદી માહોલ છવાયો અને આ વરસાદના કારણે જે ખેડૂતો છે એમાં પારાવાર જે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે હાલ જે લણણી ઉપર આવેલા પાકો છે તે પણ પલળી ગયા છે અને ખેડૂતને મોઢે આવેલો કોળિયો છે એ છીનવાયો છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે, જે હું તમને ખેડૂતો બતાવીશ કે જે કઈ રીતે અત્યારે હાલ કલ્પાંત કરી રહ્યા છે, કારણ કે આ દ્રશ્યોમાં આ ખેડૂતની દશા જોઈ શકો છો કે આ ખેડૂત છે જેમના પૂળા બળીને ખાખ થયા છે. અત્યારે હાલ ગ્રામ લોકો અહીંયા પહોંચ્યા છે. મોડી રાત્રે આ ખેડૂત દ્વારા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી, પણ ફાયર ફાઇટર જે વાવાઝોડાના કારણે રસ્તામાં વૃક્ષો ધરાશય થયા હતા અને વૃક્ષો ધરાશય થવાના કારણે ફાયર ફાઇટર અહીંયા પહોંચવામાં લેટ થયું હતું, જેના કારણે તમામ જે આ ચારો છે એ બળીને અત્યારે હાલ ખાખ થઈ ગયો છે. આ હું તમને સીધા જે ઘટના સ્થળેથી દ્રશ્યો બતાવી રહ્યું છું કે ખેડૂતે એટલી મહેનત કરી હતી કે આ પોતાના જે પશુઓ માટેનો આ ઘાસચારો છે એ બચી જાય, જે બળે નહીં એના માટે જ્યારે ખેડૂતે એક એક પૂળો કરીને અહીંયા ફેંકવામાં આવ્યો હતો અને આખરે આ તમામ જે ઘાસચારો છે 3000 થી 3500 પૂળા જે બળીને ખાખ થયા છે, જેના સીધા આ દ્રશ્યો જોઈ રહ્યા છો. જે મહા મહેનતે આ પકવાડેલો પાક હોય છે, ખેડૂત પોતાના ખરા ઉનાળામાં પણ પોતાનો પરસેવો પાડીને જ્યારે પોતાના પશુઓ માટે આ ઘાસચારો ભેગો કરતો હોય છે, એક એક ડોકો વેણીને આ ઘાસચારો ભેગો કરવાનો હોય છે, ત્યારે આ જ જગ્યાએ જ્યારે કુદરત રૂઠે છે ત્યારે કોઈ જ બચાવી શકતું નથી. આ કુદરતનો કહેર કહી શકાય છે કે કુદરતે આ જે ખેડૂત છે એને કાળા પાણીએ રાતા પાણીએ રોતો કર્યો છે. અત્યારે હાલ તો આ ખેડૂતના તમામ જે પૂળાઓ છે, ઘાસચારો છે એ બળીને ખાખ થઈ ચૂક્યો છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દિયોદર તાલુકાના લીલાધર ગામેથી છે કે જ્યાં 3500 થી જેટલા પૂળા છે એ વીજળી પડવાના કારણે જે બળીને ખાખ થયા છે. અનેક જગ્યા પર વીજળીએ નુકસાન કર્યું છે. ડીસા તાલુકામાં પણ જે લોકોના વીજળી પડવાના કારણે ભેત પડીને મોત થયા છે, અનેક જગ્યાએ પશુઓના મોત થયા છે, ત્યારે અનેક જગ્યાએ જે ઊભી બાજરીઓ છે એ પડી ગઈ છે, લણેલા જે બાજરીઓ છે એ પણ પડી ગઈ છે. આપને આ દ્રશ્યો હું લીલાધર ગામેથી બતાવી રહ્યો છું કે આ જે ખેડૂત છે તેના જે 3000 થી 3500 પૂળા કે જે 30 રૂપિયાના ભાવના ખેડૂતે ખરીદીને લાવેલા પૂળા બળીને ખાખ થયા છે. ત્યારે આ હું જે દ્રશ્યો છે એ લીલાધર ગામથી બતાવી રહ્યો છું કે અત્યારે હાલ તો ખેડૂત ચિંતામાં મુકાયો છે. જો સરકાર પાસે એક આજીજી કરી રહ્યો છે કે મને કોઈ પણ સર્વે કરવામાં આવે અને જો સરકાર દ્વારા સર્વે કરીને મને કોઈ સહારો આપવામાં આવે, સહાય આપવામાં આવે તેવી માગ કરી રહ્યો છે. મારી સાથે ખેડૂત છે, એમની સાથે આપણે વાત કરશું. શું કહેશો કાકા, શું કહેશો, કેટલું નુકસાન થયું છે ને સરકાર પાસે શું વિનંતી કરો છો? સોલંકી ધનાભાઈ શિવાભાઈ, નુકસાન તો શું છે ભયંકર જ, અને વાવાઝોડું ભયંકર ને વરસાદ વીજળી કાટકા સાથે ઘાસચારો વેસાતો લાયેલો બળીને ખાખ થઈ ગયેલો. સરકારને શું વિનંતી કરો છો? સરકારને નમ્ર વિનંતી છે કોઈ સહાય આલે તો નખા રાતા પાણી રોવાનો વારો તો છે. આ જે ખેડૂત છે તેનો ઘાસચારો બળીને અત્યારે હાલ તો ખાખ થઈ ચૂક્યો છે. સરકારને વિનંતી કરવામાં આવી રહી છે ખેડૂત દ્વારા કે જો સરકાર આ બાબતે કોઈ સર્વે કરાવે અને તાત્કાલિક મને કોઈ સહાય આપવામાં આવે, નહીં તો મારે હવે રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. અન્ય ખેડૂત મારી સાથે જોડાયા છે જે ગામના છે એ એમની સાથે વાત કરશું. કેટલું નુકસાન થયું છે? મારું નામ વાઘેલા નાથુસિંહ ભમરસિંહ છે. આ અમારા ગામના ભારમલભાઈ શિવાભાઈ છે. એમનો ઘાસચારો રાતે વીજળી પડવાથી એ 3000 થી 3500 પૂળા બળીને ખાખ થઈ ગયો છે. એટલે એમને સરકારને વિનંતી છે કે કોઈ સહાય આલે અને એમનું પશુધન બચે એવી નમ્ર અપીલ છે. ગામમાં કેટલું નુકસાન હશે? ગામમાં તો નુકસાન છે જ થોડા માટે. કોઈને પતરા ઉડી ગયા છે, કોઈને બાજરી પલળી ગઈ છે. ગામમાં તો નુકસાન કોઈ બાકી જ નહીં.
જે પશુઓ માટેનો ઘાસચારો છે એ પલળીને નાશ પામ્યો છે, તો સરકાર દ્વારા તાત્કાલિક આ ખેડૂતોને જે સર્વે કરીને જે તે સહાય ચૂકવવામાં આવે એવી માગ કરી રહ્યા છે. મારી સાથે અન્ય પણ એક ખેડૂત જોડાયા છે, એમની સાથે વાત કરશું. કેટલું નુકસાન છે આપને આ ઘાસચારો બળી જવાથી? અને ઘાસચારો બળવાનો નુકસાનનો અંદાજિત તમે ગણો તો એક પૂળાના 30 રૂપિયાના ભાવથી 3500 પૂળાનો અંદાજ લગાવો તેટલું નુકસાન છે. અને સરકારને મારી નમ્ર વિનંતી છે કે આના સિવાય મારી પાસે બીજો કોઈ ઉધાર નહોતો, બધું બળીને ખાક થઈ ગયું છે. સરકારને નમ્ર મારી વિનંતી છે કોઈ મને સહાય મળે તો. કઈ રીતે તમને ખબર પડી કે આગ લાગી છે? રાતે અમે સૂતા હતા, રાતે 12 સાડા 12 જ્યારે વીજળી પડી, કોઈ ખબર નથી કે અમારી સાર ઉપર વીજળી પડી છે, પણ જે જ્યારે આગ લાગીને અજવાળું થયું એનાથી ખબર પડી કે આપણે ઘરે કોઈક અજવાળું થાય છે. એનાથી અમે જોયું તો પછી ફાયર બ્રિગેડને ને 112ને જાણ કરી. 112 તાત્કાલિક પહોંચી ગઈ અને ફાયર બ્રિગેડવાળાને વાટે કોઈ વૃક્ષો પડવાથી પોતે લેટ પડ્યા, એટલે મારી ચાર બધી બળીને ખાક થઈ ગઈ. ખેડૂત અત્યારે હાલ એકદમ રોવા માટે મજબૂર બની ગયો છે, કારણ કે જેના ઘરે નુકસાન પડતું હોય છે એને જ ખબર પડે છે કે શું નુકસાની છે. કારણ કે આ ખેડૂતના 3000થી 3500 પૂળા જે પોતાના પશુઓ માટે લાવ્યા હતા, અને એ જ પૂળા અત્યારે હાલ શેલી બની ગયા છે, ખાખ બની ગયા છે, જેના કારણે અત્યારે હાલ ખેડૂત એક ઓશિયાળો બન્યો છે. મારી પણ સરકારને એક નમ્ર વિનંતી છે કે આવા જે ખેડૂતો છે પંથકની અંદર જે તાલુકો છે દિયોદર, એનામાં તમામ જગ્યાઓ પર જ્યાં જ્યાં નુકસાન છે ત્યાં સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે સરકાર દ્વારા સહાય આપવામાં આવે. જગદીશ પટિયાર, બનાસ અપડેટ.